બાકીના પ્રકરણોની વાંચન તમે શું કર્યું કયો હાલ આજની આ સભામાં વાંચન કર્યું હોય તો તમારા મોઢે મને કયો વાંચન એમાં જે મુદ્દા છે મુજબ વાંચન કરી લીધું છે જમીનના મુદ્દા છે એવું છે. બાકીના કયા પ્રકરણ? ગોળ ખનિજ ઉત્પન્નની પરવાનગી માટેના સ્થળોને ભલામણો તમે ક્યાં કરી? હાલતા નદીના કાંઠા બધે ખોદી નાખે, જ્યાં ડીસીપી જેને મન પડે ને ખોદે. પંચાયત આજ વિરુદ્ધ શું પગલાં લીધા? આજે જ્યાં જેને ઈચ્છા પડે ત્યાં ખોદી નાખે, જ્યાં મન પડે ત્યાં માટી ઉપાડી લે છે. તમે આ બાબતમાં શું પગલાં લીધા? એ તો મામલતદાર મહેસૂલ વિભાગ નહીં પંચાયતે તમારે જાણ નહીં ક્યાં નાખો લખી દઉં મને લેખિતમાં લખી દઉં. આ જવાબદારી ગ્રામ સભામાં મારી આવતી નથી, લખી દઉં. નહીં મુદ્દા નહીં લખી દઉં. તમે અત્યારે એવું બોલો હવે તમે એવું બોલો છો ખાણ ખનીજમાં જ્યાં તે ખોદાણ કરવું એ અમારામાં નથી આવતું, લખી દઉં. બરાબર? ગૌણ ખનીજ ઉત્પન્ન કરવાની પરવાનગી માટેના સ્થળો અને ભલામણ તમે ક્યાં કરી છે એ અમને આપો. બીજી વસ્તુ એ છે લોકોની મુશ્કેલી અંગે ચર્ચા તમે શું કરી? આ લોકો આજે 1 મહિનાથી હેરાન થાય છે. આ દલિતો આંદોલન કરી અને 1 મહિનાથી અહીંયા હેરાન થાય છે. પશુપાલકો એના પશુને ક્યાં બાંધવા એ માટે હેરાન થાય છે. તમે આ બાબતમાં શું વિચાર કર્યો કે બતાવો મને. જો ભાઈ હું અધ્યક્ષ નથી. અધ્યક્ષ નથી, તલાટી મંત્રી છો બેન. હું સભ્ય સચિવ છું. તમે સભ્ય સચિવ નહીં, તમે મારી કહેવાનો અર્થ એ થાય છે તમે આ બાબતમાં નિર્ણય લીધા ને તમે લખો મુદ્દા. સરપંચ કે અધ્યક્ષ એને બધું તમને અત્યારે બેન તમે લખો મુદ્દા. મુદ્દા લખી દો. મુદ્દા લખો. મારી સત્તામાં હાલો મુદ્દો એક લખો પેલા. ગામતળ ગૌચર વગેરેના દબાણો દૂર કરવા આયોજન કરવાનું અનધિકૃત બાંધકામ ને દૂર કરવા માટેના તમે આજની તારીખમાં ગ્રામ સભામાં શું પગલાં લીધા? લખો. અને તમારા ઠીક કરવું જમા કરો. ઠીક કરવા માટે તમારી યાદી કરો. એમાં એ તો મેં ઠીક કર્યા, હું તમને કરી દઉં. એમાં કરેલા છે હા મેં તો કર્યું. જમીન મિલકતની જરૂર અંગેની બાકીની પ્રકરણમાં તમે શું વાંચન કર્યું? આ બધી માહિતી અધિકાર નિયમ નીચે થઈ ગયો એટલે મારે પછી તમારે બોલવું હતું. ગોળ ખનિજ ઉત્પન્નની પરવાનગી માટેના સ્થળો અને અંગેની ભલામણ લોકોની મુશ્કેલી અંગે ચર્ચા. આ લોકો કેટલા મુશ્કેલી વેઠી તમે ચર્ચા જ ન કરી બેન. ગ્રામ સભાનો અર્થ નાના વર્ગને કે આમ જનતાને જે તમારી માટે અપેક્ષા હોય એ અપેક્ષા મુજબ તમે કામગીરી જ નથી કરતા. હાલો પછી લોકો કુદરતી સંસાધન પર્યાવરણની જાળવણી સંરક્ષણ અને વિકાસ માટેની ચર્ચા તમે શું કરી? હવે છેલ્લો મુદ્દો લખો. અસભ્ય લોકો માટેની જમીન સંપાદનની પુનર્વસનની બાબતે તમે શું કહ્યું? આ લોકોએ જ્યારે કીધું કે મારા વાડાનું અમને વ્યવસ્થા કરી દો, આ અસરગ્રસ્ત વ્યક્તિ હતા જ્યારે તમે ડેમોલેશન કઈ તારીખે કર્યું બેન? 2 તારીખ. 2 તારીખ પછી અત્યાર સુધીમાં તમે અસરગ્રસ્ત માટે શું કર્યું? બરાબર. આનો એક યોગ્ય તમે નિર્ણય કરો બેન. આમાં હું છે આમ જનતાની જવાબદારી. તમે જે સરપંચ આવે છે ને એ ચૂંટાઈ આવે છે, એ અભણ આવે છે, અમુક વ્યક્તિઓના હિત માટે જ આવે. જ્યારે તલાટી છે ને તમે ગામના દરેક નાગરિકનો હિત જોવું જોઈએ. આપાસીના હિત જોવું જોઈએ, આ પશુપાલકનું હિત જોવું જોઈએ. આ તમારી ફરજ છે. આજે 20-20 દિવસથી આ બધા ગાંડા ઘોડા આવે. આ લોકોને એમ સમજે છે ગાંડા પોતે હિત માંગે છે. ગૌચર 100 ઢોર બરાબર 40 એકર જગ્યા ગૌચરની સરિયાળ ફરજિયાત હોવી જોઈએ. સરકારી નિયમ છે. તમે એમ કે કલેક્ટર કરવાના છે. આ પશુપાલકોના વાડા રેગ્યુલર કરવા જોઈએ. એ બાબતે તમે કોઈ પગલાં લીધા નથી. માત્ર ને માત્ર વાંચી ઢાક પીછોડી કરવાનો. તમે મેડમ તમે એક નાની યુવાની અવસ્થામાં છો અને તમે રાષ્ટ્રના એક સારા અધિકારી બનો એવી અમારી અપેક્ષા છે. અમે તમને કોઈ ટોર્ચર કરવા માંગતા નથી કે
કે ન તો તમને કોઈ ઓલું કહેવાનું. પંચાયત ધારા ધોરણો મુજબ દરેક નાગરિકનો જે હક હિસ્સો મળતો હોય ને એવી તમે થોડી જોગવાઈ અને તમારી ફરજ નિષ્ઠાથી બજાવો એવી અપેક્ષા સાથે આજની ગ્રામસભામાં લખો ગૌચર સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ જિલ્લા પ્રમુખ મનોજભાઈ લાખભાઈ ચોરિયા અહીં હું હાજર રહ્યો.